સર્વશાસ્ત્રોના સાર સમાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું વાંગમય સ્વરૂપ કહી શકાય એવો ગ્રંથ એટલે વચનામૃત. આ વચનામૃત ગ્રંથમાં શ્રીજી મહારાજ અને સંતો ભક્તો વચ્ચે અધ્યાત્મ જીવન, સામાજિક જીવન, પારિવારિક જીવન, તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન આ વચનામૃત ગ્રંથમાં છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃત. શ્રીજી મહારાજે ખૂબ સુંદર મજાનું એક દ્રષ્ટાંત આપ્યું છે. સૌ કોઈને સમજાઈ જાય એવું સરસ મજાનું સહેલું દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત નાનું છે, પણ એ દ્રષ્ટાંત દ્વારા શ્રીજી મહારાજ જે સાર આપવા માગે છે એ સામાજિક ક્ષેત્ર અને અધ્યાત્મ ક્ષેત્રના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આ દ્રષ્ટાંત દ્વારા છે. કારણ કે જેમ શ્રીજી મહારાજ સર્વોપરી છે એ મહારાજનો વચનામૃત ગ્રંથ પણ સર્વોપરી છે. મહારાજની વાણી પણ સર્વોપરી છે. કેટલું સરસ મજાનું દ્રષ્ટાંત છે. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર 20 કોષ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં. કોષ જોયા છે ને? હવે આવનારી પેઢી છે એમણે શબ્દકોશ જોયા હશે, પણ એ ફરતા કોષ જોયા હશે નહીં. કૂવો હોય, બળદો દ્વારા એ વખતે મોટરો તો હતી નહીં, એટલે ચામડાની કોથળી જેવું બનાવ્યું હોય અને એ બળદ આગળ જાય એટલે કોથળી પાણીની ભરાઈ ગઈ હોય એ ઉપર આવે, ધોરિયામાં એ ઠલવાઈ જાય. પાછા બળદ પાછા આવે, એ અંદર જાય, પાછી એ ચામડાની કોથળી ખુલી જાય, પાણીમાં જેવી રીતે જાય તરત ખુલી જાય, પાછું પાણી ભરાય, પાછા બળદ બહાર આવે. આવી રીતે ખેતી થતી. એટલે મહારાજે એ સમયમાં કોષનું દ્રષ્ટાંત આપ્યું છે કે એક કૂવા ઉપર 20 કોષ ફરતા હોય, પણ એનો પ્રવાહ જુદો જુદો હોય, તો એ પ્રવાહમાં બળ હોય નહીં. અને તે 20 કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય અને તે કોઈનો હઠાવ્યો પાછો હટે નહીં. એ અલગ અલગ જે પાણી જાય છે એ બધું જ જો ભેગું કરવામાં આવે તો નદી જેવો મજબૂત પ્રવાહ થાય, એને કોઈ રોકી શકે નહીં. શિયાળાની જેમ ગળે ઉતરી જાય ને એવું આ દ્રષ્ટાંત છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્ય ઉપર આપણું ધ્યાન ઓનલી ફોર એ વર્ક ઉપર જો કેન્દ્રિત કરવામાં આવે તો સહેલાઈથી સફળતા મળે છે. આ સાર મહારાજ કહેવા માંગે છે. મહારાજે આમ તો ત્યાં એવી વાત કરી છે કે ચિત્તની અંતઃકરણની તમામ વૃત્તિઓ જો ભગવાનના સ્વરૂપમાં પરોવાઈ જાય તો ચિત્ત નિર્વાસનિક થાય છે અને વગર સમાધિએ ભગવાનના દર્શન થાય છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણું તમામ ધ્યાન, તમામ વૃત્તિઓ એક કાર્ય ઉપર જો ફોકસ કરવામાં આવે ને તો સહેલાઈથી સફળતા મળે છે. આમ તો સુભાષિતકારોએ એવું લખ્યું છે, એક સાધે સબ સધે, એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. કે જીવનમાં કરવા જેવા અનેક કામો છે, પણ કોઈ પણ એક કાર્યને જો તમે 100% પૂર્ણ કરી દો, એક સાધે સબ સાધે, એક કામ જો તમારું વ્યવસ્થિત થઈ ગયું તો બાકીના બધા જ કામ વ્યવસ્થિત થવાના. અને સબ સાધે જો બધા જ કામ એક સાથે કરવા જાય, લગ્ને કરવા છે, સંસારના સુખે ભોગવવા છે, ફિલ્મ જોવાનું છોડવું નથી, બહારની ખાણીપીણી છોડવી નથી, અને પાછી ઘનશ્યામ મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરવો છે. એ સેટિંગ આવે ક્યારે? કોઈ પણ એક કાર્ય ઉપર ફોકસ કરવામાં આવે તો એમાં સફળતા સહેલાઈથી મળી જાય છે. અને તમે જુઓ
આ દુનિયામાં જે કોઈ મહાન વ્યક્તિ થયા છે, વિશ્વના ફલક ઉપર એ સિતારાની જેમ ચમકી રહ્યા છે, એમના જીવનમાં સિદ્ધાંત છે. મહાન પુરુષોનો સિદ્ધાંત હોય કે 1000 કામ કરવાથી સફળતા નથી મળતી. ખાસ સાંભળજો, 1000 કામ કરવાથી સફળતા નથી મળતી, પણ એક કામ 1000 વાર કરવાથી સફળતા મળે છે. આજે આપણે માળા ફેરવીએ છીએ ને, એ કાંઈ 5 કે 10 માળા ફેરવીએ તો આપણા હૃદયમાં શાંતિ ન થાય. જોકે 3 પારા ફરે ત્યાં જ શાંતિ થઈ જાય, પણ એવો ભાવ બળે તો. પણ એ વારંવાર માળા ફેરવતા રહીએ, વારંવાર દર્શન કરતા રહીએ, એટલે આપણા શ્રી ભાષ્યમાં સૂત્ર આવે છે, આવૃત્તિ અસકૃત ઉપદેશાત, કે કોઈ પણ સાધના છે એને તમારે વારંવાર કરવી પડે. લાંબા સમય સુધી એક જ વસ્તુ ઉપર એ તમારે મહેનત કરવી પડે. થોમસ આલ્વા એડિસન નામના બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા. આપણે જે આ લેમ્પનું સુખ લઈએ છીએ ને પ્રકાશ દ્વારા, એ લેમ્પની શોધ આ એડિસને કરેલી. એમને જ્યારે વિચાર આવ્યો કે મારે લેમ્પની શોધ કરવી છે, ચોમાસાનો સમય હશે ને આકાશમાં વીજળી થઈ, અને વિચાર આવ્યો કે આ થોડી વાર થાય તો આટલો પ્રકાશ મળે છે, આ કાયમ માટે રહે તો કેવું સારું, મારે લેમ્પની શોધ કરવી છે. અને એમણે લેમ્પની શોધ કરવાની શરૂઆત કરી. 2, 5, 25, 50, 100, 150, 200, 500, 696 પ્રયોગ કર્યા, બધી જ વાર નિષ્ફળ. કેટલી વાર? 696 વખત એમણે બલ્બ શોધવા માટે મહેનત કરી. ક્યારેક લાઇટ વધી જાય તો બલ્બ ઉડી જાય, ક્યારેક તાર બળી જાય, ક્યારેક લેમ્પ ચાલુ જ ન થાય, ક્યારેક કંઈક બીજો ફોલ્ટ આવી જાય, અલગ અલગ પ્રકારના 696 વખત એ નિષ્ફળ ગયા. એમની સાથે રહેનારા જે કોઈ કર્મચારીઓ હતા, એમને વર્ક કરનારા કે એમને સપોર્ટ આપનારા જે કોઈ કર્મચારી હતા, એ બધા ધીરે ધીરે નીકળતા ગયા કે એડિસન તું તો ગાંડો થઈ ગયો છે, હવે તો આનો અંત આવવો જોઈએ ને, આ શક્ય નથી, અશક્ય છે, આપણે કંઈક હવે બીજું શોધ કરવી જોઈએ. એડિસન કહે નહીં, મારે આ બલ્બની શોધ કરવી જ છે. અરે પણ ન થાય, હવે આ 696 વખત તો કરી. ભલા માણસ કોઈ 1 વાર નિષ્ફળ જાય, 2 વાર જાય, 3 વાર જાય, હાલો 50 વાર 100 વાર જાય, પણ આ 696 વખત તું નિષ્ફળ ગયો. પણ એડિસન ડગ્યા નહીં. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. અને ત્યારે એડિસન બોલ્યા કે યાદ રાખજો, જેટલો સંઘર્ષ મોટો એટલો વિજય પણ મોટો. જેટલો સંઘર્ષ મોટો એટલો વિજય પણ મોટો. આપણને જે અંતઃકરણમાં વિચારો આવે છે, માયાના ભાવો આડ આવે છે, એની સામે આપણે લડીએ છીએ. સતત એ વિચારોને દૂર કરવા માટે એ રાત્રિ દિવસ પ્રયત્ન કરીએ છીએ. એ લડાઈ જેટલી મોટી લડીશું એટલો મહારાજનો વિશેષ રાજીપો થશે. મહારાજે વચનામૃતમાં કીધું ને કે એક ભગતની સામે તો હલકા હલકા માણસો લડવા માટે આવ્યા હોય તો એ તો સહેલાઈથી જીતી જાય, પણ એક ભગત હોય એની સામે મોટા મજબૂત માણસો લડવા માટે આવ્યા હોય તો એમને લડવું અઘરું પડે, પણ એની ઉપર રાજીપો પણ મોટો થાય ને. 60% લાવવા હોય તો 60% જેટલો સંઘર્ષ કરવો પડે, અને 95 લાવવા છે તો એટલો સંઘર્ષ કરવો પડે. બધા જ કર્મચારી નીકળી ગયા, ફક્ત 4 કર્મચારી એમની સાથે રહ્યા. સાંજનો સમય, એડિસન બેઠેલા, અને ત્યાં પાસે એના મિત્રએ પૂછ્યું કે એડિસન, હવે તારે કેટલા પ્રયોગ કરવા છે, તું મને બતાવ તો અમને જવાની ખબર પડે. અને ત્યારે એડિસન બોલ્યો કે હવે બહુ ઝાઝા પ્રયોગ કરવાની આશા નથી, પણ કેટલા કરવા છે? અને ત્યારે થોમસ આલ્વા એડિસન બોલ્યા કે જો ભાઈ 696 પ્રયોગ કર્યા છે, આની પછી ફક્ત 4 પ્રયોગ કરવા છે, એટલે કેટલા થાય? 700. પછી પૂરું ને? નહીં, 700 પ્રયોગ કરું અને જો સફળતા નહીં મળે તો બીજા 300 કરીશ.
કેટલા થયા? 1000. અને તોય સફળતા ન મળે તો બીજા 1000 કરીશ. તમે આ માણસનું મનોબળ જુઓ, કેટલોય અંતરથી મજબૂત હશે કે 696 હજી 4 કરીશ, એટલા ન મળ્યા તો પાછા 300 ને એટલા ન મળ્યા તો પાછા 1000. પણ આ જન્મે હું બલ્બની શોધ કરી અને પછી જ હું જવાનો છું. એક જ વસ્તુ પર ફોકસ, એનો એક જ ધ્યેય હતો. કયો? કે મારે બલ્બની શોધ કરીને જવું છે. એની માટે 696 પ્રયોગ કર્યા. જરૂર પડે તો 1000, જરૂર પડે તો 2000, અને ન મળે તો હજી 500 કરીને 2500 પ્રયોગ કરીશ, પણ બલ્બની શોધ કર્યા વિના જવું નથી. અને એમણે મહેનત સતત ચાલુ રાખી અને 704થો પ્રયોગ થયો, એમાં બલ્બની શોધ થઈ ગઈ. પણ જે શ્રીજી મહારાજા વચનામૃતમાં કહેવા માગે છે, એમણે બલ્બની શોધ ચાલુ રાખી હોય, પછી સાથે બીજું કંઈક કામ ચાલુ કર્યું હોત, ત્રીજું કામ ચાલુ કર્યું હોય, તો એમને સફળતા મળે નહીં. તમે જુઓ, કોઈ પણ વૈજ્ઞાનિક હશે, એમને કોઈ પણ શોધ કરી હશે, તો આખી જિંદગી એ એક જ વસ્તુ પર ફોકસ રાખ્યું હશે. કોઈ પણ કાર્યની સિદ્ધિ મેળવવી હોય તો એક જ વસ્તુને પકડવી પડે. આપણા શાસ્ત્રોમાં જોઈએ તો કેટલા દ્રષ્ટાંતો છે. મહાભારતનો પ્રસિદ્ધ પ્રસંગ, જ્યારે યુદ્ધ ફાઇનલ થઈ ગયું અને દુર્યોધન માતા પાસે ગયા, ગાંધારી પાસે, મને આશીર્વાદ આપજો. ત્યારે ગાંધારી શું બોલ્યા કે બેટા, કાલે સવારે આવજે, પણ બર્થડે શૂટમાં આવજે. હું તારા ઉપર દ્રષ્ટિ કરીશ અને તું આખો વજ્રનો થઈ જઈશ. દુર્યોધન કહે સારું. બીજા દિવસે દુર્યોધન હાલતો થયો, પણ એ ભગવાનને ખબર હતી. શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા, બધી વાત કરી, ગયેલા એ ગાંડા ક્યાં ઉપડો એલા? કે માતા પાસે. અરે પણ આવી હાલતમાં મા પાસે જવાય? કે એમાં શું વાંધો છે? અરે ભલા માણસ, તું નાનો થોડો છે, એમ કહી લે ફૂલની માળા પહેરી લે. અને કમરે ફૂલની માળા બાંધી દીધી. અને એ દુર્યોધન એ ગાંધારીની પાસે ગયા, અને ગાંધારીએ જેવી પટ્ટી ખોલી અને આંખમાંથી એવું દિવ્ય તેજ પ્રગટ થયું, અને એ દિવ્ય તેજ, એ દ્રષ્ટિ એ દુર્યોધન ઉપર પડી અને આખો દુર્યોધન વજ્રનો થઈ ગયો. તો આંખમાં આ તાકાત આવી ક્યાંથી? હે, આંખ તો આપણી પાસે છે, એ જ આંખ એના પાસે હતી. અને ત્યારે મહાભારતમાં લખાયું કે જ્યારે ગાંધારીના લગ્ન થયા, અને પહેલાના સમયમાં તો આવું જોવાનું હતું નહીં ને. પહેલા જોવા જાય ને કાળો છે, ધોળો છે, જાડો છે, ગાલે ટીબકડી છે નથી ગમતી, ને વાળની હેરસ્ટાઈલ નથી ગમતી, ને એના કપડાં નથી સારા, આવું જોવાનું હતું નહીં. બાપ દાદા સગાઈ કરી એવા હોય, પછી સીધા લગ્ન મંડપમાં ભેગા થાય, પછી ખબર પડે કે આ લાલો છે હીરો, આની યાર આપણા લગ્ન કરવાની ને આખી જિંદગી કાઢવાની છે. એમાં ઘણા એવા બેઠા હોય, ખબર જ ન હોય કોની યારે લગ્ન કરવાના છે, સીધા લગ્ન મંડપમાં ભેગા થાય. એટલે આ ગાંધારીને ખબર નહીં, અને લગ્ન મંડપમાં આવ્યા ત્યારે ખબર પડી કે ધૃતરાષ્ટ્ર છે એ અંધ છે. અને ત્યારે એ ભારતીય આર્ય નારી જુઓ તમે, એમના મનમાં સંકલ્પ થયો કે આજથી આ મારા પતિ કહેવાય, અને પતિની તો ઈશ્વરની પેઠે સેવા કરવી જોઈએ. તો મારા પતિ આ દુનિયા ન જોઈ શકે, તો મારે પણ આ દુનિયા જોવાનો અધિકાર નથી. અને ત્યાં ને ત્યાં એમણે એ કાળી પટ્ટી બાંધી દીધી. વિચાર તો કરો, એ પતિવ્રતા સ્ત્રી. અને એમણે જ્યારથી લગ્ન થયા ત્યારથી એ પટ્ટી બાંધેલી, ક્યારેય પણ એમણે જોયેલું નહીં. એક પતિવ્રતા સ્ત્રી, બીજી કોઈ વસ્તુ ઉપર નહીં, એક ઓનલી ફોર પાતિવ્રત્ય ધર્મ ઉપર એમણે ફોકસ કર્યું. અને જ્યારે દુર્યોધન આવ્યો, નજર નાખી અને દુર્યોધન આખો વજ્રનો થઈ ગયો. ત્યારે અધ્યાત્મ માર્ગે, સામાજિક માર્ગે, કે કોઈ અભ્યાસ કરતા હોય, પછી વિદ્યાર્થી અવસ્થા હોય કે કોઈ પણ અવસ્થા હોય, પણ એમાં જો કોઈ પણ એક વસ્તુ ઉપર આપણે નક્કી કર્યું કે ભાઈ મહારાજની મૂર્તિને સિદ્ધ કરવી છે, તો જ્યાં સુધી સફળતા ન મળે વારંવાર એ જ વસ્તુ ઉપર ફોકસ કરે. અથવા તો કોઈ કીર્તન કંઠસ્થ કરવું છે, વચનામૃત કંઠસ્થ કરવા છે, કોઈ સારો અભ્યાસ કરવો છે, તો એ વારંવાર કરીએ ને
અને એ જ ને જ શ્રીજી મહારાજે વચનામૃતમાં નિષ્ઠા શબ્દ વાપર્યો છે. નિષ્ઠા રાખવી. નિષ્ઠા એટલે શું? સ્થા તિષ્ઠતી નામની ધાતુ છે. લાંબા સમય સુધી કોઈ પણ એક જ વિષય ઉપર, એક ટોપિક ઉપર ટકી રહેવું, એનું નામ નિષ્ઠા. ઘણા એવા હોય વાતે વાતે ફરી જાય, જેમ પવન ફરતા હોય ને ચોમાસામાં, એમ ફરી જાય. એક ભાઈ હતા તે ખેડૂતની પાસે ગયા, અને ખેડૂત હોશિયાર, કેમ ભગત હમણાં દેખાતા નથી? તો કે જોને આ દૂધનો કાંઈ મેળ આવતો નથી. કેમ? તો કે કાયમ માટે બજારમાંથી દૂધ લાવીએ તો મનમાં થયું કે આ કાયમ બહાર ધક્કા ખાવા દૂધના, એ કરતાં એકાદું દૂધાળું પ્રાણી વસાવીએ. બહુ સારી વાત કહેવાય. આપણા ઘરે ગાય ભેંસ કે એકાદું પ્રાણી હોવું જ જોઈએ. ચોમાસું હોય, વરસાદ વરસતા હોય, ક્યારેક મહેમાન આવે અને દર વખતે આપણે બહાર દૂધ લેવા જવું પડે. હવે ઓલા એક પડી આપે, એક અડધો શેર આપે, અને કેવું આપી કેમ ખબર પડે? પાણી નાખીને આપે તો? એટલે પ્રાણી લઈ જ લેવાય. એ કે મેં એવું જ નક્કી કર્યું, અને પછી છે ને મેં ગાય લીધી. ગાય બરોબર છે, ગાય લેવી જ જોઈએ. ભારતીય સંસ્કૃતિની માં કહેવાય. અને ગાયમાં તો 33 કરોડ દેવતા વાસ કરીને બેઠા છે. અને ગાયના દૂધ પીવે ને એને ક્યારે કેન્સર ન થાય, ક્યારે પગ ન દુખે, અને પચવામાં હલકું. ગાય લઈ જ લેવાય. એ કે મેં ગાય તો લીધી, પણ પછી પ્રશ્ન એ થયો કે ગાય તો 6-7 મહિના દૂધ આપે, અને એ ભેંસ જેટલું તો દૂધ થોડું આપીએ કે? એટલે પછી મનમાં વિચાર એવો થયો કે ગાય કાંઈ નહીં, ભેંસ લઈએ. બરોબર છે, ભેંસ લઈ જ લેવાય. એ ગાય તો 5.5 કે 6 મહિના દૂધ આપે ને પછી વહુકી જાય, પણ ભેંસ છે ને એ 8 થી 9 મહિના દૂધ આપે. અને ભેંસનું દૂધ કેવું ઘાટું આવે, એમાં 9 ફેટ ભરપૂર આવે. અને ભેંસના દૂધના જે પેંડા થાય એવા ગાયના દૂધના થોડા પેંડા થાય. એટલે ભેંસ લઈ જ લેવાય. પછી મેં ભેંસ તો લીધી, પણ હવે ભેંસને ખવડાવવા માટે ચારો લેવા જવું પડે, ખેતરે જવું પડે, અને એને પાણી પાવું, ખાણ ખવડાવવા, ને એ કાંઈ ટાઈમ હતો નહીં. એટલે પછી વિચાર કર્યો કે ભેંસ કરતાં આપણે બકરી લઈ લઈએ. આમે ભેંસનું દૂધ તો વધી પડે છે, તો બકરી લઈ લઈએ. પ્રાણી નાનું અને ઘર પૂરતું હાલે. એ કે બરોબર, બકરી જ લઈ લેવાય. બકરીના દૂધ જેવું ઉત્તમ દૂધ નહીં. મહાત્મા ગાંધીજી બકરીનું દૂધ પીતા, અને 24 કલાક એટીએમ જેવું કામકાજ. જ્યારે જરૂર પડે તો હાલ ઓટો લઈને ગયા ફટફટ દોઈ લીધી. હાલતી ચાલતી ડેરી. ભેંસ કે ગાય લઈએ તો સવારે ને સાંજે દવા આપે. બકરી તો ગમે ત્યારે દૂધ આપે, અને બહુ સારું, બકરી લઈ જ લેવાય. એ કે પછી બકરી લીધી, અને બકરી પણ આખો દી એમ ફળિયામાં આટા મારતી હોય ને એને 24 કલાક જેમ ખાવાનું ચાલુ હોય એમ જવાનું ચાલુ હોય પાછું. તે આખું ફળિયું બધું હોય, એ બધું આખું ભરાઈ જાય. કીધું આ કરતા છે ને એ આપણે દૂધ લેતા હતા નહીં સારું. એ કે લઈ જ લેવાય. આ કોણ માથાકૂટ કરે? ઘડીક ગાય ને ઘડીક ભેંસ ને ઘડીક બકરી કરતા એ એક લોટો લઈને જઈને લોટો દૂધનો ભરી આવીને પાછા આવીને ખાઈને પીને નવરા તો ખરા, નહીં કાંઈ ચિંતા. તમે જુઓ, જે વાત આવે, જે પ્રસંગ આવે ને બધે ભળી જાય. એમ સંપ્રદાયમાં ઘણા ભક્તો એવા હોય, અથવા તો કોઈ પણ વસ્તુમાં વિદ્યાર્થી ભણતા હોય. ગઈકાલે સાયન્સના વિદ્યાર્થીમાં વાત કરેલી. ઘણા વિદ્યાર્થી એવા હોય કે ભણવા સમયે ફક્ત ભણવાનું જ કામ કરતા હોય, અને ઘણા હીરા એવા હોય કે ભણવું છે, હારવાર ફોનમાં ગેમે રમવી છે, હારવાર IPLની મેચોય જોવી છે, ફિલ્મોય જોવા છે, બધે રખડવાઈ જવું છે. એ બધું કરે એટલે ક્યારેય એ નંબર 1 આવી શકે નહીં. જે ટોપ 10માં વિદ્યાર્થી એવા હોય ને એમણે ખાલી ભણવાનું જ કામ કર્યું હોય. એમના માસીના દીકરીના લગ્ન હોય તો લગ્ન છોડી દે, રમવા જવાનું હોય તો છોડી દે, મિત્રોની પાર્ટી હોય તો છોડી દે, કે નહીં આ વખતે 12 સાયન્સ છે તો ઓનલી ફોર એક જ ભણવું, એટલે ભણવું. બીજો કોઈ લક્ષ્ય ન હોય. અને જો એક લક્ષ્ય રાખે ને તો જ માણસને સફળતા મળે. અને ત્યારે બાઇબલમાં બહુ સરસ મજાનું એક સૂત્ર છે કે બી નોટ મેની માસ્ટર્સ, કે તમે ઘણા બધા માલિકો ન રાખો, કોઈ પણ એક માલિકને પસંદ કરો. થોડી વાર અહીંયા, થોડી વાર અહીંયા, અહીંયા અહીંયા, એમ નહીં. કોઈ પણ એક ભગવાન, એક ગુરુને પસંદ કરો,
અને એક મંત્રને પસંદ કરો અને વારંવાર એ મંત્રનું રટણ કરો, વારંવાર એ મંત્રનું રટણ કરો, તો ચોક્કસ એકવાર સફળતા મળે ને મળે જ. આજે તમે જુઓ, સ્વામિનારાયણ ભગવાનના ભક્તો અબજો હશે કદાચ, સ્વામિનારાયણ ભગવાનના ભક્તો કરોડોમાં હશે, પણ સ્વામિનારાયણ ભગવાનના જ ભક્ત હોય એવા લાખોમાં હશે. સ્વામિનારાયણને ઘણા માનતા હોય, પણ સ્વામિનારાયણને જ માનતા હોય એવા ઘણા ઓછા જોવા મળે. ત્યારે આપણા જીવનમાં આપણે આ નિષ્ઠા દ્રઢ કરવાની છે. તો મહારાજે કહે છે કે 20 કોષનો પ્રવાહ અલગ અલગ જતો હોય તો એ પ્રવાહમાં બળ હોય નહીં, પણ એ 20 પ્રવાહ જો ભેગા કરવામાં આવે તો નદી જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, જે કોઈનો રોયકો રોકાય નહીં. આપણા સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે. સારું ગોહિલવાડ જેને ગૌરવ લઈ શકે એટલું જ નહીં, એ ભાવનગર નરેશ હતા, એ છાતી કાઢી અને આખા રાજ્યમાં, આખા સૌરાષ્ટ્રમાં કહી શકતા કે તમારી પાસે તો રાજકવિ હશે, પણ અમારી પાસે શિવદાન ગઢવી જેવા એ રાજકવિ છે. એની પાસે જે ગાવાની કલા છે, એની પાસે જે સંગીતનું જ્ઞાન છે, એવું જ્ઞાન કદાચ કોઈની પાસે નથી. એ બોટાદના ચારણ પરિવારમાં આ શિવદાન ગઢવીનો જન્મ થયેલો, ને કહે ને પુત્રના લક્ષણ પારણામાંથી. નાનપણથી એ પેઢી દર પેઢી હાયલું આવતું હોય એટલે બધું સાંભળતા તો હોય, અને નાની ઉંમરથી એ પોતે ગઝલો બનાવે, સાહિત્ય ક્ષેત્રે નવી નવી રચનાઓ બનાવે, છંદો બનાવે, અને એવો મીઠો અવાજ, આમ પડછંદો અવાજ, અને શરીરે એવું મજબૂત, ગળું નરવું. નહીંતર ઘણી વખત ઘણાને ગાવું હોય પણ ગળું ન હાલતું હોય, પણ ગળું નરવું, અને ગાય તો પાછી બધાને મજા આવે. નહીંતર ઘણી વખત ઘણા એવા હોય કે ગાય ખરા, પણ એમ થાય કે હવે ભગત પૂરું કરે તો સારું. એવી રાયડું પાડતા હોય, એવા બરાડા પાડતા હોય ને ગળામાં તાકાતીની બધી કાઢી નાખે. અને સંગીતનો નિયમ છે, અમારે ઋષિ દાદા ઘણી વાર કહે કે સંગીતમાં સૂર ગયા તો નૂર ગયા, સૂર ગયા તો નૂર ગયા, અને તાલ ગયા તો બાલ ગયા. જો તમે ગાતા હોય ને સારે તાલ વાગતા હોય ને એની સાથે મેચિંગ ન કરી શકો તો માણસો મારે, હેરાન કરે. એટલે સૂર ગયા તો નૂર ગયા. ઘણી વખત ઘણાને સંગીતનું જ્ઞાન ન હોય, પણ ગાતા હોય ને તો મીઠું લાગતું હોય. એને ખબર ન હોય, પણ એ સૂરમાં ગાતા હોય. આપણે તો ગજેરા ભગત છે, ઘનશ્યામ ભગત છે, એ ઘણી વખત મહારાજની આગળ કીર્તન ગાતા હોય. સવારે સ્વામીની પૂજામાં આવે તો ઘનશ્યામ લીલામૃત સાગરને બધું ગાન કરે છે. હવે એક તો હિન્દી ચોપાયું, પહેલાં તો 60% આપણને સમજાય પણ નહીં, ચરિત્ર સમજાય, પછી એ જે લિંક થતી હોય એ સમજાય પણ નહીં, પણ એ ગાતા હોય તો આમ સાંભળવાની મજા આવે, કારણ કે અવાજ મીઠો હોય અને પાછું સૂરમાં ગાતા હોય. ત્યારે આ શિવદાન ગઢવી હતા, એમના જીવનમાં સૂર જ્ઞાન, તાલ જ્ઞાન, બધું જ સંગીતનું જ્ઞાન. અને જાણે એ સરસ્વતી મા એના જીભ ઉપર બેઠા હોય એવા મોજથી એ છંદો ગાય. અને આ શિવદાન ગઢવીને સંતોનો યોગ થયો. સંતોએ વાત કરી કે ગઢવી, આ બધા છંદો ગાવ, આ બધું સાહિત્ય ગાવ છો, પણ આનાથી શું મળવાનું? આ બધા તો એકડા છે, એકડા. આ બધા તો મીંડા છે, એકડા નહીં. એ એકડો તો ભગવાનની ભક્તિ છે. ભગવાનના કીર્તનો ગાઓ, ભગવાનના ભજન ગાશો ને તો કંઈક તમારા જીવનું સારું થશે. અને જો આ કળીકાળમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામથી આપણા ઉપર કરુણા કરી અને પધાર્યા છે. એમનો આશરો કરો અને સંતોના પવિત્ર જીવન, નિસ્વાર્થ ભાવે થતી વાતો, અને તરત જ એ શિવદાન ગઢવીને એ મનમાં થયું કે નહીં, વાત સાચી છે. અને શિવદાન ગઢવી શ્રીજી મહારાજના સત્સંગી થયા. સંતોએ કીધું કે ભગત, આ સત્સંગ શિરને સાથે ટકાવી રાખજો, વિઘ્નો ઘણા આવશે, પણ આ મનુષ્ય જન્મ છે એ વારે વારે મળતો નથી. નહીં મળે રે ફરી તુને, નહીં મળે રે ફરી મોંઘો, માણસનો અવતાર તુને
નહીં મળે રે ફરી. આ બધા સરસ મજાના ભજનોનું શ્રવણ કરાયું અને ગઢવી હતા એ સત્સંગી થયા. હવે આખા એ વખતે દરબારમાં કોઈ સત્સંગી નહીં અને શિવદાન ગઢવી એકલા સત્સંગી. અને બીજે દિવસે દરબારમાં ગયા. 500-700 બધા ગામધણી દરબારો ત્યાં મકડે ઠઠ જાણે આમ સભા ભરાઈને બેઠેલી. અને કહુંબા પીવાતા હોય ને અફીણ ને ગાંજા ને ચલમું ચાલુ હોય. અને એમાં શિવદાન ગઢવીએ પ્રવેશ કર્યો. ભમરડા છાપ, મોટો તિલક ચાંદલો, મુખમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ, હાથમાં ગૌમુખી, અને ગયા દરબારની પાસે. અને ભાવનગર નરેશની પાસે જઈને દરરોજ જય માતાજી કહેતા હશે અથવા તો બીજું કંઈક વાત કરતા હશે. અને આ વખતે શિવદાન ગઢવી બોલ્યા કે બાપુ જય સ્વામિનારાયણ. ભાવનગર નરેશ જોતા રહી ગયા. કોઈ દી નહીં, આ ક્યાંથી લઈ આવ્યો? કાંઈ વાંધો નહીં, બાપુએ પણ જય સ્વામિનારાયણ કર્યા. બેસી ગયા. પણ આજુબાજુમાં જે બધા દરબારો હતા ને એને પેટમાં ગોટા ચીડ્યા. એ કે આ આપણો રાજકવિ આવું મોટું માણસ કહેવાય અને એ સ્વામિનારાયણનો થઈ જાય. સભા પૂરી થઈ અને આવ્યા. કવિરાજ, એ તમે તો અમારાથી મોટા કહેવાઓ. કાયમ માટે આ ગોહિલવાડનો રાજવી એની બાજુમાં તમારી ખુરશી પડે. તમે કયો એમ રાજા કરે, રાજાને તમે ખુશ કરો, એ બધી વાત સારી. પણ આ સ્વામિનારાયણ તમે ક્યાંથી ભેગા થઈ ગયા? અરે એ તો પાખંડ ધર્મ છે, પાખંડ. અત્યાર સુધીમાં જે જે સ્વામિનારાયણ પાસે ગયા છે ને બધા સ્વામિનારાયણના થઈ ગયા છે. અને એના સાધુ આ જ કામ કરે છે, માટે એ રહેવા દો. અને ત્યારે એ શિવદાન ગઢવી બોલ્યા, ખબરદાર એક પણ શબ્દ બોલ્યા છો તો એ સ્વામિનારાયણ ભગવાન છે એ તો શિરને સાટે રહેશે. અને યાદ રાખજો, ઈષ્ટદેવ, ગુરુ અને માં. આગળ ત્યારે શિવદાન ગઢવી બોલે છે, ઈષ્ટદેવ, માં અને ગુરુ એ હંમેશા એક જ હોય છે. મેં સ્વામિનારાયણ ભગવાનને મારા ઈષ્ટદેવ સ્વીકાર્યા છે. હવે હું ક્યારેય પણ આ ધર્મ ફેરવવાનો નથી. અને બધા દરબારો સમસમી ઉઠાવો. મનમાં ઈર્ષા થાય, બળે રાખે કે હવે શું કરું, આ સ્વામિનારાયણનો થઈ ગયો, ગમે એમ કરી અને આને છોડાવવો જ. રાત્રિ દિવસ વિચારે. અને ઈર્ષા રૂપી આગ તો એવી છે કે જેને જેને લાગે ને બધાને બાળીને ખાખ કરી નાખે. એટલે કોઈએ સરસ કીધું છે કે ઈર્ષા છે ને એ સળગતો અંગારો છે. એ બીજા ઉપર ફેંકો તો બીજાને તો બાળે પણ પેલા તમને બાળે. ઈર્ષા સળગતો અંગારો છે. ઈર્ષા કરતા છે ને ચિંતા સારી. ચિંતા એ સારી તો નથી જ, પણ ઈર્ષા કરતા થોડીક સારી. કારણ કે ચિંતા છે ને એ જે વ્યક્તિ કરતો હોય ને એ જ દુઃખી થાય, સામેવાળાને અસર ન થાય. પણ ઈર્ષા વસ્તુ એવી છે કે પોતે તો દુઃખી થાય, પોતે તો બળે, પણ સામેવાળાને પણ સતત પાડવાનો પ્રયત્ન કરે. સામેવાળાનો ઉત્કર્ષ સહન ન કરી શકે. અને આજે તમે જુઓ, આખો સમાજ આ ઈર્ષાની આગમાં સતત હોમાઈ રહ્યો છે. જેમના જીવનમાં અદેખાય છે, કોઈની પ્રગતિ જોઈ શકતા નથી. ઘણીવાર સંતો કોઈના વખાણ કરે તો એ વખાણ સહન થતા નથી. એ હંમેશા પોતાની નેગેટિવ વૃત્તિ અને પોતાની હલકાઈ પ્રદર્શિત કરે છે. ઈર્ષાવાળો માણસ ક્યારેય સુખી ન થાય, એને કોઈ સુખી જ ન કરી શકે. એટલે સાસુમાં હતા ને વહુ હતા ને વહુ ઉપર શિવજી રાજી થઈ ગયા. માગો માગો, જે માગો એ આપીએ. વહુ રાજી થઈ ગયા, પણ શરત એટલી કે તમે જે માગશો ને એની કરતાં 10 ગણું સાસુને મળશે. એ ચિંતા કરી હો ભગવાન, આમાં કંઈક ફેરફાર કરો ને. તો કે ફેરફાર તો કાંઈ ન થાય, આ જ શરત. કાંઈ વાંધો નહીં, ભણેલી ગણેલી હોશિયાર. તો પ્રભુ તમે રાજી થઈ ગયા હો ને તો મને છે ને 3 સોનાના 3 તોલાના હાર મળે. ભગવાન કે તથાસ્તુ. સામે કેટલા થયા? 10 ગણા હાર આવી ગયા. બીજું વરદાન માંગ્યું. બીજા વરદાનમાં મને સરસ મજાના 2 મકાન મળે. ભગવાન કે તથાસ્તુ. સાસુને કેટલા મળ્યા? 10 ગણા. છેલ્લું વરદાન બાકી છે. અને ત્યારે બોલ્યા કે મને એક હાર્ટ એટેકનો આંચકો આવે. ધડ 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 ધડ. સાસુ વૈયા ગયા ઉપર.
ઈર્ષ્યા કે મને એક આંચકો આવે એટલે સામે કેટલા આવવાના? 10. ઈર્ષ્યા વાળો માણસ નાની નાની વાતમાં, આજે તમે જુઓ ને, કોઈના સારા કપડાં હોય, કોઈની પાસે સારી ગાડી હોય, કે મોટા સંતો કોઈને વખાણતા હોય, સભામાં હાર પહેરાવતા હોય, તો સતત એ અંદરથી બળે જ રાખે. અને ઈર્ષ્યાના પાયામાં છે ને અહંકાર છે. અહંકાર છે ને એ દોડાવે ઘણું પણ પહોંચાડે ક્યાંય નહીં. અહંકાર દોડાવે ઘણું પણ પહોંચાડે ક્યાંય નહીં. લક્ષ વિનાની ગાડી. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, શું થયું જપ તપ તીરથે, શું થયું વળી જોગ જગને, શું થયું વિદ્યા ગુણ ડાપણાથી, જો ન રહ્યો હરિને વચને. ગમે એટલા જપ કર્યા હોય, યજ્ઞ યાગાદિક બધું જ કર્યું હોય, પણ જો હરિના વચનમાં નથી. ભગવાને ના પાડી વચનામૃતમાં પ્રથમના ચોથામાં કે ભગવાનના ભક્તને ક્યારેય પણ પરસ્પર ઈર્ષ્યા કરવી નહીં. અને જો ઈર્ષ્યા કરે તો સ્વામી કે આ તીરથ જોગ જગન તપ યજ્ઞ બધું જ ફેલ. એનું એક પણ ક્યાંય ફળ મળવાનું નથી. લાઈવ દ્રષ્ટાંત તમે જુઓ, ભારત ને પાકિસ્તાન. પાકિસ્તાન વાળા એટલી એને ભારતની ઈર્ષ્યા છે. સમય મેળવો નથી, હુમલો કર્યો નથી, સમય મેળવો નથી, ભારત ઉપર કઈ કોમેન્ટ કરી નથી. એ ઈર્ષ્યામાં ને ઈર્ષ્યા માર્યા તમે જુઓ આજે ક્યાં ને ક્યાંય ધકેલાઈ ગયા. અને ભારત છે એને એટલી બધી ઈર્ષ્યા નથી. તો તમે જુઓ, જ્યારે નોખા પડ્યા ત્યારે તો કદાચ ઘણું બધું સરખે સરખું હોય છે, કદાચ થોડુંક અનબેલેન્સ હોય તો, બાકી બધું ભાગ પાડ્યા એટલે વ્યવસ્થિત જ પાડ્યા હોય. પણ છતાંય તમે જુઓ, પાકિસ્તાન દિવસે ને દિવસે નીચું જ જતું જાય છે અને ભારત દિવસે ને દિવસે આગળ વધતું જાય છે. કારણ કે પાકિસ્તાન છે એમને માણસોને ઈર્ષ્યા જ, બસ ભારતવાળા આમ છે, ભારતવાળા આમ નથી કરતા, આમ કરે ને આમ કરે ને, એમાંથી જ ઊંચા નથી આવતા. ત્યારે ક્યારેય પણ આ ઈર્ષ્યામાં પડાય નહીં. અને આ દરબારી બધા પડ્યા, પછી કીધું કરવું શું હવે? પછી બધા દરબારની પાસે ગયા. રાજાને કાન ભંભેરણી કરી કે મહારાજ તમારે થોડું સાવધાન થવું જોઈએ. આ ગઢવી આવા સ્વામિનારાયણના સત્સંગી થઈ જાય એમ થોડું ચાલે? કાંઈ વાંધો નહીં. અને બીજે દિવસે આ શિવદાન ગઢવી આવ્યા દરબારમાં આવ્યા અને મહારાજે કીધું, કવિરાજ એ કંઈક સારું સંભળાવો અમને. અને શિવદાન ગઢવી ઊભા થઈને છંદ બોલ્યા, જય જગન્નાથ ત્રાતા જન સુખદાતા ભાગ્ય વિધાતા અન્નદાતા, તવ મહિમા ગાતા શારદા માતા, શેષ મુંજાતા પરખાતા, કોઈ રાય ફુલાતા ખત્તા ખાતા, આંખ મીચાતા જલ જાતા, જય અક્ષર વરદાતા, સો માથા અરપુ તમને છોગાળા, પ્રભુ અરપુ તમને છોગાળા. સ્વામિનારાયણ ભગવાનનો મહારાજ ઉપર છંદ બોલ્યા અને આખી સભા ચક થઈ ગઈ. હો, મહારાજ તો જોઈ રહ્યા, બધા એકબીજાની સામું જુએ, બધાની નજર ભાવનગર નરેશની સામે કે હવે આ ગોહિલવાડનો રાજવી છે, બધી સત્તા એની પાસે છે ને એનો વાલો આ કવિ છે, શું કરશે? અને જેમ આકાશમાં વીજળી ઝબૂકે એમ ગોહિલ આ વાડનો જે રાજવી હતો એને ત્રાડ મારી. ક્યાંય કવિરાજ આ શું બોલ્યા તમે? આ મારા દરબારમાં કાયમ તમે બીજી બિરદાવલીઓ ગાતા હોય અને આ તમે આજે બોલ્યા? લાલ ગુમ આંખો થઈ ગયા, આમ રૂવાડા બધા સમસમી ગયા. પણ કવિરાજ તો શાંતિથી ઊભા છે. કવિરાજ કહે, મહારાજ આ તો મારા સ્વામિનારાયણ ભગવાન છે ને, એ સહજાનંદ સ્વામીના ગુણ ગાઉં છું. અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રાજાધિરાજ છે ને, એના ગુણ ગાઉં છું. ઓહો કવિરાજ, આજે મને સમજાયું કે તમને આ સ્વામિનારાયણનો સત્સંગ કેવો ચડી ગયો છે રગે રગમાં. આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થયું. રેવું મારી પાસે, શિરપાવ મારી પાસે માગવાનો, પૈસા મારી પાસેથી લેવાના, માનપાન મારી પાસેથી મેળવવાનું અને ગાવાના એ સ્વામિનારાયણ ભગવાનના ગુણગાન. હાલ તો થઈ જાય અત્યારે દરબારમાંથી, મારે ન જોઈએ તું. જો મારા ગુણ ગાવા હોય અને મારા રાજ્યના વખાણ કરવા હોય ને તો જ અહીંયા રહેજે, બાકી ક્યારે મારી પાસે શિરપાવ માગવા આવતો નહીં. હવે ચારણનો બચ્ચો ગઢવી અને 350 દરબારો બેઠા હોય અને એમાં ભાઈ આવું અપમાન થાય, અને આવું મોટા માણસ હોય તો કેમ અપમાન સહન થાય?
મહારાજ કાન ખોલીને સાંભળી લ્યો, આજીવન સ્વામિનારાયણ ભગવાન સિવાય મારી નિષ્ઠા ડગશે નહીં. તમારે શિરભાવ આપવો હોય તો આપો, બાકી કાંઈ નહીં બાપુ, આપણા સંબંધ પૂરા. અને ત્યાં બીજો છંદ ચાલુ કરી દીધો, ઊભા ઊભા બોલો. હરિકૃષ્ણ બોલું ત્યાં હૈયા મહામ ચડે, સહજાનંદ બોલું ત્યાં શાંતિ મળે મનને, નીલકંઠ બોલું ત્યાં નિર્વિકાર થાવું ને, શ્રીજીને સ્મરું ત્યાં ભવ ફેરા નાશે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. છંદ બોલતા બોલતા નીકળી ગયા બારા. બહારા નીકળ્યા ને મનમાં થયું કે આ છોડી તો દીધું, પણ હવે કરવું શું? અમુક દરબારીએ કીધું કે ગઢવી તમે જોજો બહુ મોટી આવક ગુમાવો છો, પૈસા ક્યાંથી મેળવશો? અને ત્યારે ગઢવી બોલ્યા કે પૈસા છે ને એ તો શેરીના કૂતરા જેવા છે. એટલે પૈસા છે ને એ તો શેરીના કૂતરા જેવા. શેરીનો કૂતરો હોય ને એ પોતાની શેરીમાં જ રાજા હોય, બાકી બીજી શેરીમાં જાય ને તો બીજા કૂતરા ફાડી નાખે. પૈસા શેરીના કૂતરા જેવા છે, એ પોતાની શેરીના જ એ લીડર છે. જ્યારે મારા સહજાનંદ સ્વામી છે ને એ તો સિંહ જેવા છે, બધે તાકાતવાન. એ તો અનંત કોટી બ્રહ્માંડના રાજા છે, એ પૈસાની ચિંતા નથી. અને બારા નીકળ્યા, થયું કે ઘરે જાવું. મનમાં થયું ઘરે ન જવાયો, ઘરે જઈને શું કરવું? આવું મારું અપમાન થયું. ખબર પડી મહારાજ સારંગપુરમાં વિરાજમાન છે, સીધા ઘોડી લઈને ઉપડ્યા સારંગપુર. અને મનમાં સમસમી ગયેલા. અને આ બાજુ મહારાજ રાત્રિનો સમય જીવા ખાચરના દરબારમાં બેઠેલા. રાત્રે 9 વાગે મહારાજ ઊભા થયા કે જીવા બાપુ અમારો રોજો ઘોડો લાવો, અને રોજા ઘોડાની લગામ સોને મઢેલી છે એ રાખજો, એમને પગે ઘૂઘરિયું બાંધો, અને આખા ઘોડાને સોના ચાંદીના સાજ પહેરાવો, એની ઉપર સોને ભરેલી ઝૂલ નાખો, એમના પગમાં જે ઘૂઘરા બાંધવાના છે ચાંદીના ઘૂઘરા બાંધો, અને આખો નખથી શીખ પર્યંત ઘોડાને સોના ચાંદીથી શણગારો. અને લાવો અમારી સોનાની વીંટી લાવો, અમારા કડા લાવો, અમારા કાનના કુંડળ લાવો, અમારો સોનાનું મુગટ લાવો, અમારી સોનાની પોંચીઓ લાવો, સોનાની મૂઠડીવાળી તલવાર લાવો. મળ્યા મહારાજ બોલવા રાત્રે અચાનક 9 વાગે. જીવા બાપુ કે મહારાજ અત્યારે અડધી રાત્રે ક્યાંય તમારે વરવીવામાં જવું છે? આ સોના ચાંદીના બધું મહારાજ ક્યાં? મહારાજ કે તમે તૈયાર કરો ફટાફટ. અને થઈ ગયું બધું તૈયાર. મહારાજ કે ખાટલો બહાર રાખો, ડેલીની બહાર ઢોલિયો રાખો, ન્યા મહારાજ આમ કરીને આમ બેઠા હો, વાટ જોવે કે ક્યારે ઓલો મારો ભગત આવે. અને આ બાજુ જે અડધી રાત થઈ અને શિવદાન ગઢવી આવ્યા ઘોડા ઉપર, પણ ચારણનો બોચન આમ સમસમી ગયેલો, જાણે ઘોડાની ઉપર હાવ જ વિરાજમાન થયો હોય ને એમ. આમ સિંહની જેમ પગ મૂક્યો, જ્યાં તો આમ ધરતી ધ્રુજાવી દે એમ પગ મૂક્યો. મનમાં કે જો શ્રીજી મહારાજ છૂટી આપે ને તો ભાવનગર નરેશને હતો નહોતો કરી દઉં, ભલે પછી જે થવું હોય એ થાય. મારા મહારાજ વિશે આવું બોલે. અને જ્યાં એ ગઢવી ઘોડા ઉપરથી ઉતરા ને ત્યાં મહારાજ સામે ગયા હો. સામે જઈ અને એને ભેટી પડ્યા કે વાહ ગઢવી વાહ, એ ભાવનગર દરબારમાં તમે અમારું નામ રાખ્યું, આજે તમે અમારી દ્રઢતા જાળવી રાખી, અને તમને ભાવનગર નરેશે મેણું માર્યું ને કે જા સ્વામિનારાયણ ભગવાન પાસે, સ્વામિનારાયણ તને શિરપાવ આપશે, લ્યો ગઢવી આ ઘોડો લઈ લ્યો, અને જાવ એ ભાવનગર નરેશને બતાવો કે આ સ્વામિનારાયણે મને શિરપાવ આપ્યો. અને વીંટી વેટ પોંચી કડા સોનાનો મુગટ કુંડળ બધું મહારાજ આપી દીધું. એ કે જાઓ એને કહી આવો કે આ સ્વામિનારાયણ ભગવાને શિરપાવ આપ્યો. અને પછી આ ચારણનો બચ્ચો પાછળ પડે. બીજે દિવસે સવારે શિરપાવ લઈને ઘોડા હોતા દરબારમાં ગયા. અને દરબારમાં જઈને ભાવનગર નરેશને કીધું કે તમે કીધેલું ને કે જા તારા સ્વામિનારાયણ પાસે, સ્વામિનારાયણ તને શિરપાવ આપશે. જો આ નખથી શીખા સોના ચાંદીથી શણગારેલો ઘોડો, અને જો આ સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના ઘરેણા મને આપ્યા. થઈ ગયું મોઢું વાળંદની વાટકી જેવું. ને શું બોલે પછી? ભાવનગર નરેશ જોઈ રહ્યા. કવિરાજ ભૂલ થઈ ગઈ કે ભૂલ બોલ કાંઈ નહીં, હવે તો સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ થશે, મને તમારે કવિ પદે રાખો હોય તો રાખો, બાકી કાંઈ નહીં. અને નીકળી ગયા. પણ જુઓ તમે એના હૃદયમાં મહારાજની નિષ્ઠા કેવી, દ્રઢાવ કેવો. આ એક પ્રવાહ બધો ભેગો થયો, નહીતર એમ વિચાર કર્યો હોત કે કાંઈ વાંધો નહીં, ચાલો ને ઘરે જઈને બે મહારાજ વિશે કંઈક છંદ બોલી લેશું, અહીંયા કાંઈ નહીં. પણ એમ નહીં. જે મોટા સત્પુરુષો થયા છે, જીવનમાં આગળ આવ્યા છે, એમના જીવનમાં કોઈ પણ એક ટોપિક ઉપર એમણે લાંબા સમય સુધી ટોપિક ઉપર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તો મેનેજમેન્ટના કોર્સ આવતા હોય ને એમાં બે પ્રકારના ગોલ આવે. આ MBA ને બધા અલગ અલગ BBAના કોર્સ આવતા હોય. એક તો શોર્ટ ટર્મ ગોલ આવે અને એક લોંગ ટર્મ ગોલ આવે. શોર્ટ ટર્મ ગોલ હોય ને એ 2 કે 3 મહિનાનો ગોલ બાંધ્યો હોય અને એમાં કર્મચારી વર્ગ કે 1-2 સ્ટેપ સુધી જ એની ચિંતા કરતા હોય. પણ લોંગ ટર્મ ગોલ છે ને એની ઉપર કર્મચારીથી માંડી અને કંપનીના સ્થાપક, CEO, ડિરેક્ટર બધાનું ધ્યાન એમાં હોય. કે શોર્ટ ટર્મ ગોલ કદાચ આગો પાછો થાય, વાતાવરણ ફરે, બજારમાં તેજી મંદી આવે, પણ લોંગ ટર્મ ગોલ છે કે ભાઈ 1 મહિનામાં આપણે 50,000 પતંગ બનાવી કે આ 1 મહિનામાં આપણે 30,000 કોલગેટ બનાવી, તો એની માટે આખી કંપની કામ કરતી હોય. ગમે એમ થાય પણ એ લોંગ ટર્મ ગોલ એ સિદ્ધ થવો જોઈએ. એમ આપણા જીવનમાં પણ એક એવો લોંગ ટર્મ ગોલ હોવો જોઈએ કે ગમે તેમ થાય પણ મહારાજ અને મહારાજના સંતો પ્રત્યેની જે આત્મીયતા છે, એમાં હેત છે, એમાં પ્રીતિ છે, એ તૂટવી જોઈએ નહીં. સંસારના કામો છે બધા શોર્ટ ટર્મ ગોલ છે. કાકોન, હાડોન, હાળોન, સાસુન, સસરોન, જીજાજીન, ફીજુ, બધું જીજુ કે ને, જીજુ કે હવે તો નવી ભાષા નીકળી, જીજુ જીજુ કરે. એ બધા શોર્ટ ટર્મ ગોલ છે. એટલે જો બહુ સરસ મજાનું નાનકડું એવું દ્રષ્ટાંત કે એ કોષનો પ્રવાહ અલગ અલગ જતો હોય તો બળવાન હોય નહીં, પણ 20 કોષનો પ્રવાહ જો એક સાથે એ વહેડાવવામાં આવે તો નદી જેવો બળવાન પ્રવાહ થાય. તમે જુઓ ગુણાતીતાનંદ સ્વામી શાસ્ત્રીજી મહારાજના જીવનની કેવી દ્રઢતા હતી. જ્યારે ગુરુકુલ બનાવ્યું કેટલા વિક્ષેપ આવ્યા, કેટલા સમજાવવા આવ્યા, પણ સ્વામી કહે નહીં એટલે નહીં. એમણે જે નિર્ણય લીધો એ નિર્ણય ઉપર જુઓ તમે ટકી રહ્યા. મોટા સ્વામીએ નીલકંઠધામ બનાવ્યું ત્યારે એમને બની ગયું છે ને. ઘણા પ્રશ્ન એવા હતા, કોઈ કે આ છે ને તમે આમ કરો છો ને આમ ન હોય ને આ હોય ને આ હોય ને બધું જ હતું. પણ સ્વામીના હૃદયમાં નિસ્વાર્થ ભાવ હતો. સ્વામી કહે નહીં, મારા મહારાજ સર્વોપરી છે તો મારા મહારાજનું ધામ તો બનશે. ઘણા એવા હતા એ કે સ્વામી તમે આ ગુરુકુલ પરંપરાનું ઉલ્લંઘન કરો છો, કે આપણે તો વિદ્યાર્થીને ભણાવવાના હોય, ધામ ક્યાં બનાવવાના છે. બિન સત્સંગી હોય, સમજણ ન હોય તો આવું બોલે. ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે ગુરુકુલનો ઉદ્દેશ શું હતો? શાસ્ત્રીજી મહારાજ શું કહેતા કે ઝાઝા જીવ ભગવાન ભજે એવું કરવું છે, તો આ ઝાઝા જીવ ભગવાન નહીં ભજે. તમે જુઓ તો આપણા કોઈ ગુરુકુલ એવા છે કે એમાં 1 વર્ષમાં 1 કરોડ માણસો આવે? નીલકંઠધામમાં 1 વર્ષમાં આવી ગયા લ્યો. પણ એ જે સ્વામી જે દ્રઢાવ કર્યો હતો 6 વર્ષ 7 વર્ષ જેટલો સમય લીધો એ, પણ સ્વામી પોતાના નિર્ણયથી દઈગા નહીં અને જો દ્રઢતા રાખી તો સફળતા મળી. ત્યારે આપણે પણ અધ્યાત્મ ક્ષેત્રે કોઈ પણ ભજન કરતા હોઈએ, સંતોને રાજી કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, એક વસ્તુ પકડી અને લાંબા સમય સુધી જેમાં પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે અને શ્રીજી મહારાજનો રાજીપો મળે. સહજાનંદ સ્વામી મહારાજની જય.